ફ્રેન્ડ્સ, કેમ છો? ગુજ્જુ ગ્રાફિક્સમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ડાયરેક્ટ સિલેક્શન ટૂલ શીખવાનું છે. આગળના વિડીયોમાં આપણે સિલેક્શન ટૂલ શીખ્યું હતું. સિલેક્શન ટૂલની હેલ્પથી શું કરી શકીએ એ શીખ્યું હતું, જેમ કે આપણી ડિઝાઇન કે શેપ છે એને મૂવ કરી શકીએ, કોપી પેસ્ટ કઈ રીતે થાય અલ્ટ જોડે એ શીખ્યું હતું. પછી કોપી ઇન ફ્રન્ટ કઈ રીતે થાય, ઝૂમ ટૂલ, પછી હેન્ડ ટૂલ, આ બધું આપણે આગળના વિડીયોમાં શીખ્યું હતું. તો આજે આપણે ડાયરેક્ટ સિલેક્શન ટૂલ શીખવાનું છે. તો ચાલો જોઈએ મારી સ્ક્રીન પર. હવે આપણે જોઈએ ટૂલ બારમાં જે સેકન્ડ વ્હાઇટ કલરના એરા જેવું દેખાય છે તે છે ડાયરેક્ટ સિલેક્શન ટૂલ. હવે તમે જોઈ શકો છો કે મેં ઘણા બધા શેપ છે પહેલેથી જ ડ્રો કરીને રાખેલા છે, જેમ કે સ્ક્વેર છે, સર્કલ છે અને એક પાથ છે. હવે તમારે આ પાથ છે એ બનાવવો હોય તો તમે કઈ રીતે બનાવી શકો? તો કે ટૂલ બારમાં અહીંયા એક લાઇન ટૂલ આપેલું છે. લાઇન ટૂલ ઉપર ક્લિક કરી અને શિફ્ટ જોડે તમે ડ્રેગ કરશો એટલે પાથ છે એ ક્રિએટ થઈ જશે. આપણે જોઈએ અહીંયા જે પાથ છે એમાં બે બ્લુ કલરના પોઈન્ટ છે એને કહેવાય એન્ડ પોઈન્ટ. હવે આપણે આની સ્ટોક છે એ બંધ કરી દઈએ. તો બ્લુ કલરની લાઇન દેખાય છે એ છે પાથ, અને આ જે બે બ્લુ કલરના પોઈન્ટ દેખાય એને કહેવાય એન્ડ પોઈન્ટ. ઇલિસ્ટ્રેટરની લેંગ્વેજમાં એને કહેવાય એન્કર પોઈન્ટ. હવે કંટ્રોલ Z આપીએ તો ડાયરેક્ટ સિલેક્શન ટૂલની હેલ્પથી આપણે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ એન્કર પોઈન્ટને સિલેક્ટ કરી અને એને આપણે મૂવ કરી શકીએ. હવે આપણે કોઈ પણ જે એન્ડ પોઈન્ટ એટલે કે એન્કર પોઈન્ટ છે એને મૂવ કરશું તો કોઈ પણ ડિઝાઇન કે કોઈ પણ શેપ છે એનો જે આખો શેપ છે એ જ ચેન્જ થઈ જશે. એટલે કે ડાયરેક્ટ સિલેક્શન ટૂલની હેલ્પથી આપણે એક બ્યુટીફુલ ડિઝાઇન છે એ ક્રિએટ કરી શકીએ. તો ચાલો આપણે એક 3D બોક્સ જેવી ડિઝાઇન બનાવીએ. તો એના માટે મેં એક અહીંયા સ્ક્વેર લીધું છે, એની અલ્ટ અને શિફ્ટ જોડે બાજુમાં કોપી લેશું એક. એવી જ રીતે એક કોપી છે એની ઉપર લેશું. હવે ડાયરેક્ટ સિલેક્શન ટૂલની હેલ્પથી આપણે જે આ બે એન્ડ પોઈન્ટ છે એટલે કે એન્કર પોઈન્ટ એને મૂવ કરશું. ઉપરના બોક્સમાંથી આ જે બે એન્ડ પોઈન્ટ છે એને આ રીતે મૂવ કરશું. હવે આખું જે ત્રણ શેપ છે એને આપણે સિલેક્ટ કરશું અને અહીંયાથી સ્ટોક છે રાઉન્ડેડ કરશું. તો આપણે જોઈએ એક 3D બોક્સ જેવી જે ડિઝાઇન છે એ બની ગઈ. હવે આપણે જોઈએ તો આ જે શેપ છે બધા અલગ અલગ છે. હવે આપણે એને ગ્રુપ કરવું હોય તો એના માટે ઘણી બધી રીત છે. તો એના માટે આપણે આખો જે શેપ કે ડિઝાઇન હોય એને સિલેક્ટ કરવાની અને અહીંયા ઓબ્જેક્ટમાં જઈ અને ગ્રુપ કરી દેવાનું એટલે ગ્રુપ થઈ જશે. હવે કંટ્રોલ Z આપીએ. બીજી રીત તો કે પાછું સિલેક્ટ કરવાનું, રાઈટ ક્લિક કરી અને ગ્રુપ કરવાનું એટલે પાછું ગ્રુપ થઈ ગયું. કંટ્રોલ Z આપીએ. ત્રીજી રીત અને ઇઝી રીત, કીબોર્ડમાંથી કંટ્રોલ G પ્રેસ કરવાનું એટલે ગ્રુપ થઈ જશે. કંટ્રોલ Z આપીએ. હવે આ તો થઈ ગ્રુપ કરવાની વાત. હવે તમારે આ જ વસ્તુને અનગ્રુપ કરવી છે તો એના માટે પણ સેમ રીત ફોલો કરવાની. તો કે ઓબ્જેક્ટને જે સિલેક્ટ કર્યું છે, શેપને સિલેક્ટ કર્યું, ઓબ્જેક્ટમાં જઈ અને અનગ્રુપ કરવાનું એટલે અનગ્રુપ થઈ જશે. કંટ્રોલ Z આપીએ. બીજું તો કે રાઈટ ક્લિક કરી અનગ્રુપ કરી શકીએ. અને ત્રીજું કંટ્રોલ શિફ્ટ G પ્રેસ કરશું એટલે અનગ્રુપ થઈ જશે. તો હવે આપણે એક લીફ જેવી ડિઝાઇન ક્રિએટ કરીએ. તો એના માટે આપણે સ્ક્વેર લેશું 400 બાય 400 નો. તો હવે કોઈ પણ શેપ કે ડિઝાઇન છે એમાં કોર્નર આવે છે તો એને રાઉન્ડેડ કઈ રીતે કરવા એ સમજાવું હું તમને પહેલા. તો ડાયરેક્ટ સિલેક્શન ટૂલની હેલ્પથી કોઈ પણ પર્ટિક્યુલર છે એન્કર પોઈન્ટ એને આપણે સિલેક્ટ કરી અને રાઉન્ડ કરી શકીએ. કંટ્રોલ Z આપીએ.
હવે આપણે જોઈએ લીફ કઈ રીતે ક્રિએટ થાય. તો સિલેક્શન ટૂલની હેલ્પથી આપણે શેપને સિલેક્ટ કરશું, પછી એને રોટેટ કરશું. હવે ડાયરેક્ટ સિલેક્શન ટૂલની હેલ્પથી આ જે બે એન્કર પોઈન્ટ છે એને સિલેક્ટ કરી અને રાઉન્ડેડ કરશું. પછી લાઇન ટૂલની હેલ્પથી આપણે એક લાઇન ક્રિએટ કરશું શિફ્ટ જોડે, એટલે આ લીફ જેવી જે ડિઝાઇન છે એ ક્રિએટ થઈ ગઈ. હવે આપણે એક શિલ્ડ બનાવીએ, તો એના માટે અહીંયા રેક્ટેંગલ ટૂલની ઉપર રાઈટ ક્લિક કરી અને પોલીગોન ટૂલ લઈ હવે આપણે એને સિલેક્શન ટૂલની હેલ્પથી રોટેટ કરશું. હવે ડાયરેક્ટ સિલેક્શન ટૂલની હેલ્પથી આ જે નીચેના બે જે એન્કર પોઈન્ટ છે એને રાઉન્ડેડ કરશું. તો આ શિલ્ડ જેવી ડિઝાઇન ક્રિએટ થઈ ગઈ. તો હવે આપણે ચેરી જેવી ડિઝાઇન બનાવીએ. એના માટે આપણે અહીંયા રેક્ટેંગલ ટૂલ છે એના ઉપર રાઈટ ક્લિક કરી અને ઇલિપ્સ ટૂલ પર ક્લિક કરશું. ઇલિપ્સ ટૂલનો શોર્ટકટ છે L. હવે ઇલિપ્સ ટૂલ ઉપર ક્લિક કરી અને શિફ્ટ જોડે આપણે સર્કલ ડ્રો કરશું. હવે સર્કલ છે એમાં આપણે વ્હાઇટ કલર ફિલ કરશું. હવે તો કે અહીંયા લાઇન ટૂલ આપેલું છે, લાઇન ટૂલ ઉપર રાઈટ ક્લિક કરી અને આર્ક ટૂલ સિલેક્ટ કરશું અને શિફ્ટ જોડે છે એક આર્ક ડ્રો કરશું. હવે પાછું અહીંયા ઇલિપ્સ ટૂલ સિલેક્ટ કરશું અને અહીંયા સર્કલ ડ્રો કરશું. અહીંયાથી આ જે એની સ્ટોક છે આપણે રાઉન્ડેડ કરી દઈએ. હવે આખું સિલેક્ટ કરી સિલેક્શન ટૂલની હેલ્પથી અને આપણે એને ગ્રુપ કરી દઈએ. હવે આની અલ્ટ શિફ્ટ જોડે એક્ઝેક્ટ બાજુમાં કોપી કરી લઈએ. હવે કંટ્રોલ D આપી દઈએ. હવે જે આ બીજા બે છે એને અલ્ટ જોડે નીચે કોપી લઈએ સેન્ટરમાં. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે કોપી લીધી એ આપણી પહેલી ડિઝાઇન છે એની આગળની બાજુ છે, તો એ ખરાબ લાગે છે. હવે આ જ સેમ વસ્તુ છે એને આપણે પાછળની સાઈડ જવા દેવી હોય પહેલી ડિઝાઇનની, તો એના માટે આપણે અહીંયા સિલેક્ટ કરી અને રાઈટ ક્લિક કરશું ડિઝાઇન ઉપર અને અહીંયા આવશે અરેન્જ અને એમાં લાસ્ટ ઓપ્શન છે સેન્ડ ટુ બેક. હવે આપણે સેટ કરી દઈએ. હવે એવી જ રીતે અહીંયા એક કોપી લેશું ઓલ્ટ જોડે નીચેની તરફ. સેમ એવી જ રીતે આને પણ રાઈટ ક્લિક કરી અરેન્જ અને સેન્ડ ટુ બેક. હવે આને પણ સેટ કરી દઈએ. તો આ બની ગઈ એક ચેરી જેવી ડિઝાઇન. હવે આપણે અહીંયા જોઈએ તો એક સ્ક્વેર છે અને એક સર્કલ છે. તો હવે આપણે એને ડાયરેક્ટ સિલેક્શન ટૂલની હેલ્પથી સિલેક્ટ કરશું તો આપણે જોઈ શકીએ કે સ્ક્વેર છે એમાં પણ સેન્ટર પોઈન્ટ છે અને સર્કલ છે એમાં પણ સેન્ટર પોઈન્ટ છે. એવી જ રીતે સ્ક્વેરમાં પણ 4 એન્કર પોઈન્ટ છે અને સર્કલમાં પણ 4 એન્કર પોઈન્ટ છે. હવે આપણે સર્કલ છે એના એન્કર પોઈન્ટ ઉપર આપણે સિલેક્ટ કરીએ તો આ હેન્ડલ દેખાય છે, એને કહેવાય કર્વ હેન્ડલ. હવે આપણે સ્ક્વેર છે એના એન્કર પોઈન્ટને સિલેક્ટ કરશું તો હેન્ડલ દેખાતા નથી. એના માટે શું તમારે હેન્ડલ જોતા હોય તો એના માટે શું કરવાનું, તો અહીંયા પેન ટૂલ છે એના ઉપર રાઈટ ક્લિક કરવાનું અને નીચે જે લાસ્ટ ઓપ્શન છે એન્કર પોઈન્ટ ટૂલ. એન્કર પોઈન્ટ ટૂલ છે એનો શોર્ટકટ છે Shift+C. હવે એન્કર પોઈન્ટ ટૂલને સિલેક્ટ કરવાનું અને માઉસથી છે આપણે ક્લિક કરી ડ્રેગ કરવાનું. ડ્રેગ કરશું એટલે અહીંયા હેન્ડલ આવી જશે. હવે તમે શિફ્ટ જોડે છે એ ડ્રેગ કરશો તો એક પરફેક્ટ છે કર્વ થશે. હવે આપણે જોઈએ સર્કલ છે એમાં જે હેન્ડલ છે એ હેન્ડલ આપણે નથી જોતા, તો એના માટે શું કરવાનું, તો અહીંયા જે એન્કર પોઈન્ટ ટૂલ છે એના ઉપર ક્લિક કરી અને અહીંયા જે સર્કલનો જે એન્કર પોઈન્ટ છે એના ઉપર ક્લિક કરશું એટલે જે બધા નીકળી જશે અને
સ્ક્વેર બની જશે. અને આ જે સ્ક્વેર છે એને તમારે રાઉન્ડ કરવો છે. તો એના માટે શું કરવાનું? તો હવે આપણે આને ડાયરેક્ટ સિલેક્શન ટૂલની હેલ્પથી સિલેક્ટ કર્યું. તો હવે જે આ નાના નાના જે 4 છે એ કોર્નર જેવા દેખાય છે રાઉન્ડ, તો એને તમે ડ્રેગ કરશો અંદરની તરફ એટલે સર્કલ જેવું બની જશે. તો આ છે ડાયરેક્ટ સિલેક્શન ટૂલની વાત. નેક્સ્ટ વિડીયોમાં આપણે પેન ટૂલ શીખવાનું છે. અને જો તમારે પણ ડિઝાઇનિંગ શીખવું છે અને ક્રિએટિવિટી વધારવી છે તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.